નમસ્તે મિત્રો, રોની વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું આપણી રેસીપીમાં ગાજરનો હલવો। અત્યારે શિયાળો છે એટલે ગાજર મસ્ત એવા આવે એટલે આપણે બનાવીશું આજે ગાજરનો હલવો। તો એના માટે મેં ગાજર લઈ લીધા છે અને એને છીણી દીધા છે। આ 1 કિલો આપણા ગાજર છે અને એને ધોઈ સાફ કરી છોલી અને પછી છીણી લીધા છે અને 250 ગ્રામ જેટલી ખાંડ લીધી છે। ड्राय फ्रूट है काजू बदाम ने पिस्ता, इलायची पाउडर, 2 चमची जेटलू घी अने आपणुं दूध 1 लीटर जेटलू दूध लई लीधुं छे। तो हवे आपणे आ गाजरनो हलवो बनाववानुं स्टार्ट करीशुं। तो आपणे वासणमां 1 થી 2 चमची जेटलू घी नाखीशुं। बस घीनु माप आटलू ज प्रमाण लेवानुं छे। घी आपणे अने मेल्ट थाय त्यां सुधी हवे आपणे बधा गाजर एमां घीमां एड करी देशुं। गाजरनुं पाणी बळे ना घीमां त्यां सुधी आपणे शेकीशुं एने। આપણે ગાજરનું પાણી બળે નહીં ત્યાં સુધી આવી રીતે થોડીવાર 10 થી 15 મિનિટ સુધી સતત હલાવતા રહેશું। હલાવતા જ રહેવું, નહીં તો નીચે દાજી જશે। જો આ મિત્રો આપણું પાણી બધું ગાજરનું હવે બળી ગયું છે। આપણે હવે આમાં નાખીશું દૂધ। દૂધની એકદમ માવા જેવી, બસ અંદર ગાજર ડૂબે એટલું જ બસ રેડવાનું છે, બસ આટલું જ। અને હવે દૂધને એકદમ માવા જેવી, માવું નાખ્યા વગર પણ માવા જેવી કણીઓ પડશે। એકદમ મસ્ત એવો ટેસ્ટ આવે છે અને કલર પણ મસ્ત આવશે। કોઈ ફૂડ કલર એડ કરવાનો નથી અંદર અને એમનેમ જ આપણો કલર એટલો મસ્ત આવશે। તો આને પણ આપણે સતત 15 થી 20 મિનિટ સુધી હલાવતા જ રહેશું। આપણને આ પ્રોસેસ કરતા કરતા 10 મિનિટ જેવું તો થઈ ગયું છે। આ અડધું દૂધ તો આપણું બળી ગયું છે અને આમાં તમે જોતા રહેજો આપણે ગાજરનો કલર કેમ એવો નેચરલ કલર જ આવે છે। એના માટે ખાંડ ક્યારે નાખવી એ તમે આગળ વિડીયોમાં જોતા રહેજો। આપણું દૂધ હવે બળતા બળતા આટલે પહોંચ્યું છે। હવે દૂધ ઓલમોસ્ટ આપણું બળી જવા આવ્યું છે અને ગાજરનો હલવો બનાવતા બનાવતા મિનિમમ ટાઈમ 1 કલાકનો। 1 કિલો ગાજરનો હલવો હોય તો 1 કલાક તો ગણી ચાલવાનું કે 1 કલાક તો થાય જ। એટલે આપણે હજી તો આનું અંદરનું દૂધ બાળીશું। પહેલાં ગાજરનું પાણી બાળ્યું અને હવે આનું દૂધ બળશે અને પાછું હજી તો ખાંડ નાખીશું એટલે ખાંડનું પાણી વળશે એટલે એનું બાળીશું। એટલે 1 કલાક સમથિંગ ગણી ચાલવાનું। હવે આપણું આ દૂધ બળી જવા આવ્યું છે તો આપણે અંદર હવે એડ કરીશું ખાંડ। જો તમને હું કહેતી હતી ને કે તમે વિડીયોમાં બન્યા રહેજો, તો આપણે અંદર હવે ખાંડ નાખીશું ને તો જેવો ગાજરનો કલર હતો ને એ નેચરલ કલર જ એકદમ ગાજરમાં આવી જશે। કોઈ પણ ફૂડ કલર નાખ્યા વગર એકદમ એનો નેચરલ કલર જ ગાજરમાં આવી જશે। ખાંડ નાખ્યા પછી એનો નેચરલ કલર આવશે, મસ્ત એવો લાલ કલરનો કલર આવશે। તો આપણી આ ખાંડ ઓગળી ગઈ અંદર અને એકદમ મસ્ત એનો નેચરલ કલર પણ ધીમે ધીમે આવે છે। તમને એવું લાગતું હશે કે અંદર ફૂડ કલર નાખ્યો હશે, પણ એવું નથી। પણ ખાંડ ક્યારે નાખવી, ગાજરનું બધું જ દૂધ અંદર બળી જાય, એની કણીઓ પડી જાય એ પછી જ ખાંડને એડ કરવી। એના વગર પછી ગાજરમાં કલર નહીં આવે એવો નેચરલ। એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તો આપણો ગાજરનો હલવો હવે તૈયાર થઈ જવા આવ્યો છે। એકદમ સાઈડોમાંથી એનું ઘી પણ આપણું છૂટું પડવા લાગ્યું છે અને ખાંડનું પણ પાણી હવે બળી ગયું અને એકદમ દાણાદાર માવા જેવો કલર પણ રેડ આવી ગયો છે અને એકદમ દાણાદાર થઈ ગયો છે।
અને હવે આમાં આપણે એડ કરીશું ઇલાયચી પાવડર. આ છે ઇલાયચી પાવડર. એને થોડો એવો આપણે મિક્સ કરી દેશું. અંદર હવે આપણે ડ્રાયફ્રૂટ, કાજુ, બદામ અને પિસ્તા એને આપણે થોડા એવા ખાયણીમાં ક્રશ કરી લીધા છે. અને આપણે હવે ગેસ પણ બંધ કરી દઈશું. થઈ ગયો છે આપણો ગાજરનો હલવો. અને થોડી એવી દ્રાક્ષ એડ કરી દઈશું. તો આપણો આ હલવો એકદમ ખાવા માટે ગરમા ગરમ હલવો એવો તૈયાર છે. અને મિત્રો, તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.